ગોધરામાં સ્પા અને સલૂનની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, 7 ગ્રાહકો અને મેનેજર સહિત 8ની ધરપકડ, 4 યુવતીઓને મુક્ત કરવામાં આવી। સુરત શહેરના વડોદરા વિસ્તારમાં આવેલા કિંગ યુનિસેક્સ સલૂન સ્પા નામની દુકાન અને સલૂનની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે। વડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કેપિટલ સ્ક્વેર નામની બિલ્ડિંગના પહેલા માળે આવેલી દુકાન નંબર 108માં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી। ક્રાઇમ બ્રાન્ચના IUCAW સેલની ટીમે બાતમીના આધારે 26 ઓક્ટોબર 2025ના રોજ બપોરે 1 થી 3 વાગ્યાની વચ્ચે દરોડો પાડ્યો હતો। સલૂનમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે કિંગ યુનિસેક્સ સલૂન સ્પાના માલિક ઉદ્ધવ સુરેશભાઈ જારે રહે પલસાણા, તેણે સલૂનને દેહ વેપારના હેતુસર ઉપયોગમાં લેતા હતા। તેમને સ્પાના મેનેજર તરીકે સમીર અયુબ અંસારી, ઉંમર વર્ષ 24, મૂળ ઉત્તર પ્રદેશ, તેની નિમણૂક કરી હતી। આ મેનેજર સલૂનની રૂમમાં ગ્રાહકોને બોલાવીને કુલ 4 ભારતીય મહિલાઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર તે વ્યાપારની પ્રવૃત્તિ કરાવતો હતો। તે ગ્રાહકો પાસેથી પૈસા લઈને પોતાનું કમિશન કાઢી ગુનો આચરતો હતો। મેનેજર સહિત 7 ગ્રાહકો ઝડપાયા। માલિક વોન્ટેડ, પોલીસે આરોપી ઘટના સ્થળથી મેનેજર સમીર અંસારીની ધરપકડ કરી છે। ઉપરાંત દેહ વ્યાપાર માટે આવેલા કુલ 7 ગ્રાહકોની પણ પોલીસે ધરપકડ કરી છે, જેમાં સુનિલ રામપ્રતાપ રાવત, વિજયકુમાર રામપ્રસાદ ગૌતમ, કપિલ રામદાસ મોહતો, મૂળ બિહાર, અરવિંદભાઈ શંકરલાલ ઠક્કર, ઉંમર વર્ષ 54, આશીષભાઈ બજરંગી ગૌતમ, ગોપીકૃષ્ણ અચ્યુતન નૈયર, મૂળ કેરળ અને બી નાગા રાજુ ઇરનાનો સમાવેશ થાય છે। આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને સલૂનનો માલિક ઉદ્ધવ સુરેશભાઈ જારે હાલમાં વોન્ટેડ જાહેર થયો છે। પોલીસે તેની ધરપકડ કરવા માટે વધુ તપાસ શરૂ કરી છે। આરોપી વિરુદ્ધ વડોદરા પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956 ની કલમ 3, 4, 5, 7 તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 144, 2 અને 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે સ્પા મેનેજર અને ગ્રાહકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ દરોડો પોલીસ સબ ઇન્સ્પેક્ટર JS રામાનંદી અને ટીમ દ્વારા કરાયો હતો।